હેડો હેડો માર કાળંગા લેવા આવવું હે તે પછી કાળંગા લેવા ના નતા પાડતા હોજે ના એ તો પછી લાલને ફોન આવ્યો તો રાતના હા કે તમે આવજો કાળંગાથી બે ત્રણ લઈ જાજો ને જ્યારે સાલ લઈ જાય એટલે તમને ડોશી બોલ્યા હશે એટલે અમારે ડોસી સાલ લેવા જા તમારા ગોળે તગડી ના મેલતા કોઈ હોય તો આપણું લે અમે ખાલી શાકભાજી તો લઈ આલવી પડે તમે તો તગડી મેલે લ્યો તરત તમારે ડોશી તો બોકી છે એટલે કાળંગું જ ખાય દોણા તો નહીં દે મને ખબર છે તમારા ડોસી ને એક દોત છે કે છે ઈ તો અમે અમાર ભલે ના જો ભલે ના રે ક્યાંથી તમને કવાય બસ હવે આપણે બેન ડોશીઓ મોકલી છે હવે કોઈ કહેવાની જરૂર નહીં ચાલો હેડો ના રહી જા મોકલાઈ જા નહીં તમે ન્યા જાશો તાર તો હારી હમો ઓય આ કોનું છે તો આ તો લાલઈનું નથી ત્યાં નહીં ઓય આવડા કપામાં કેરીઓ આવવા માંડી બોલ્યો આવડા કપા મોડી કેરીઓ આવે હું જોવો જ ખરા કપાસ આવડા કેરીઓ બેસી ને એ બધું ફૂલ છે હજુ કેરીઓ નહીં બાને હોય છે તો ખરાક મન ત્યારે પડો આપણે ઘેરાઈ બે વેર જ છી આ તો શાંતિ થઈને ને દઈ રે મારા બીજી વાત છોડો કેટલું ખાવું છે લાલાઈ હા આમાં ડૂબી મારે એટલું પાણી છે મોય પાણી ઘણું છે કરવા ભરવણી એમ કહું હું ના તમે કોઈક બીજું બોલ્યા હા હવે તમે કોઈક બીજું બોલ્યા હું વાપર્યું એમ કીધું હા આ ખેતરકાનું ઝાડ હારી છે તમારા ખેતરમાં કશું નહીં ખાલી વગર પાણી ફેરમ ફેરમ લે હા તો તમારે કેટલું સાપ બે પોટકા ખાઈ જાય બે ઓહો ઘણી સાર છે તો પછી કપા બની જાય એટલી સાર છે આમાં એ તો કહેતો પોટકા અમે અંબા પોટકો કર્યો મારો બેટો 10 ધોળો કાપથી હો તમે વગર બેઠા બેઠા નેડો આટલું ધ્યાન ડોસી 10 દાવા ચલાવશે સાહેબ પણ આપણે આ બીજા કપાસ છે આપણે ઉવે એમાં તમને છાલ લેવા બાની છે પેલા આલુ નવું કરી આલો તમારો છે ઉવે બે આપણે વાયા છીએ હા અમે કીધું ક્યાં નહીં નો છે ના ના ત્યાં નહીં પેલી સાઈડ છે એવું ઉવે બરોબર રાત્રે શું આમ ગોડા કરો છોકરા ગો રંબા પડી જો હો એ ધમતો નહીં તમારી ખેતર પેલું ઉછેડેલું હોય ને એટલે મય પગ પેઈ જોઈ સારું હળો આ તમે આ કપાન થામથી લઈ જો લા મોઢા હેડો જ્યારે થાય એટલે શાકભાજી શીખવા આવી છે શાકભાજી તો કોઈ વાળી જાય ભાજી બતાવો લાલ હેડો હા ભાજી બતાવો નહીં વાય કોઈ શાકભાજી હા ઉવે તો પિંટુ સમજાતો હતો હું પિન્ટુ તમારો છોકરો છે ને કે શાકભાજી બધું આવ્યું છે તમે લેવા આવજો હું શાકભાજી લેવા આવ્યો શાકભાજી હતા તો કોઈ ના ઉગે શું કે આ મેં નહીં પર તો બધું બળી ના જાય તો હતા પંચી ના કર્યો તો કુને તમે શું કીધું મેં હા કે પેલા કાળંગરે હીરે લઈ જાજો એ તો બીજા કે બીજાને ક્યારે તમને નતો કે તો હવે તમે આતા ખાવા લેટી વેળા કરવા તરફ તો પુલસી તે રાતનું આમ તો તું તાણ હું લેવા હાજો રડા ખોટો માન તમને નહીં આવ્યો કોથળો છે તો ફોનમાં દેખાતું નતું ચાલ લેવા દે હા ના હું તો કાળંગરા લેવા આવ્યો તો ચાલ લેજો પછી કારણ આલુ સારું કે વિચારે ચાલ લેવા ચાલો ખાવ ગાડો હું તો પણ કાળંગરી લેવા આવ્યા ચાલ લેવા નહીં આવ્યો ભાજ્યો રાખે તું હા ભાજ્યો તો મને આ તો કોણ કરે જો એટલે પાજો નહીં કરવું હોય મને આ તો કોણ કરે મારા શરીર પર રમાઈ ગયો અને પૈસા ક્યાં ને ઓળખતા લ્યા તમે ના આ તો કદાચ તમે એક દાંતો લઈને આવ્યા એટલે આ તો કીધું તમને ના રે તો કોમ કરી છે તું ખરેખર લાલય વાત છે આ ઘટ્યું છે ને ઘટ્યું ખેતનું પાહું લિયાટવું છે આવડું હતું ને તારનું મને ખબર કઈ ખાઈ લેવાનું કરતી હજુ મારા બધું લેવરે જાય મેં આવતા આવતે હો મારી ચીકણી માટી છે છાપા લે છ થઈ જાય જો કાલ પાયું છે ને એટલે ઓવે તમારા બાપા આવ્યા તો હોય હું આવ્યો તો હું મારા બાપા નહીં ઓવે સચ્ચી જો લાલન બાહો મને જ બોલો લાલય રીસે બરસી પાહા કાળિયા તંછોનો રેલો આવે છે તંછોનો રેલો આવે છે પણ છોડસ ચમ એટલે ખાઈ લેવા દો તમે લાલે કીધું તમે કીધું પણ બંધ થાક ખાઈ લેવા દો કેમ આબુ કટાવે જો એ આ કાજુ આબુ કટાવા મારતો હું શું કીધું મો તમે કશું કીધું સોના મને સાલ નો અડો હવે તમે ચાલો ને કાતરા મેં પેલી બાજુ ગયા
સાર મારે એકલા લેવાની તો તમારે ડોસી નહીં મેલા તમારે તગડી મેલા ઘેરથી આવવાનો સાહેબ આ જો રેગડા ડોકો વાય પણ રેગડા નહીં આ જો નહીં આ જો પગની મેકવાનો આ જો હાલ ગાવાનું રેગણા ના હોય આ તો જો હવે આવે છે રેગડું આવે હવે આવે છે આ બે રેગણા રે ખો હળો આ જો આ રોહમેણી ડોકા વાયા છે મે જો હોય કણ રોમેડો સુગર આ રી પણ રોહમેણી નહીં દેખાતી ઓએ કો ફીલિંગ કરતું પેલું લાગે છે ને પાડી દા ઓર કર દો હેલો આ કોક ભાઈ હે લીલી રે વાડી ને લીલા ઓબલા એ મોય બોલે તે મધરા મીઠા મોર રે એ ગાલે તમારા ખેતરમાં કપાસ રૂડો વાવ્યો એ લાલઈના ખેતરમાં કપા વાવ્યો આજ તો લાલન ખેતરમાં જાવ છે એક ડોકો નહીં રાખો બધું ખોળવાનું એટલું બધું ખાડી લાવરું કે મારે પહેન નાખવા કે કેટલું કોમ આવશે અત્યારે વરહાટની તો સારે મળતી નહીં તો લાલચ કેટલા સારા કેવું તે સાર લેવા દે નાખે તાર કોઈ ના લેવા દે આવા પહેનાનું હોય સાઈડમાં તો કોઈ છે નહીં પણ ચેઢો વાઢી જવું છે કમસે કમ ઓટપો તો થાક ખેતરે કપાલ આવ્યો લાલઈ આ થાયો ચોથી આવ્યો ખરા ટાઈમે આવ્યો છે કેમ જોઈ જોયા આડા નાડા હોય તમે એટલે સીધી તાડા પડ્યા અમે આડા નાડા જ હોય છે ને તને ગમે અમે સાર વાટવા જાઓ તો મારે તમારું શ્વાસ જેવું દાંતણું લઈને તો મારે જ હોય છો તમે માથે બોલવાનું પેલી વાત હોય એટલે શું કહેવા માગો લે તમે હા શું કહેવા માગો એટલે હું છે ને તમારો આડો આવ્યો સારું ચાલ સાર વાટો સાને મને હડો દાંતે એવું નહીં વાગ્યું નહીં વાગ્યું દાંતે હું તમારું જો 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 હવે તમારા શ્વાસ જેવું છે આજે શ્વાસ વધારે બોલ્યા તો ખયો કાપી નાખ્યો એમ કરીને મેચી કાપી નહીં દેવો પાહા બીજે જ કોઈ આવે એમ નહીં ને મસાલા જો હું હતા અને એક કાતરી બે જણા આવ્યા તઈ બેસી લેવા આવ્યા જો જો એક મિની ગોળ બગાડ તો તમે કરો લ્યા એટલે અમે બગાડ કરવા નહીં આવ્યા હોય તો અમે ધોરા માટે સાર વાટવા આવ્યા કશો હોતો નહીં વાટી ખોતા નહીં વાટી ખોજો વાટે હા અમે તો વાટ્યા લઈને તો કાતરી બે હમણાં ગયા એ લાલય ઓમા ઓમા એ ઉભા તમે કાતરું તાણ ઉભું તમે સાર વાટો કે તબેલો બેન પાકવો ના તમાર એક વાત કહું અમાવો અમાવો એ કાતરું જો ને તમને ખબર ને શેઠનું લેતું હોય કેમ વાટવા નહીં આવ્યો શાકભાજી લેવા આવ્યો ગટીયો પડી હોય શાકભાજી અને બાય નાસી જો એમ અને વયથી હું વાટ્યો ને અડધો પાક લઈ રહ્યા વાઢેલામાં એવું છે નહીં આવવાનો હું તો હવે કાતરું એમાં શું વળી મોટું પડે એટલે નહીં બોલતો તો છેટો વાટવા નહીં કીધું આવ્યું સાઈડ નું વાટો એ તો હમ કરતો તો એમ શું એ કરો હો દાસમ થોડો દાસમ થોડો એમ તો બોલે છે કાતરું મેઠું મોર રે પગાર માય ખાવ ઉએ મોર ગારા મુજડે તમાર મન હે ચલો ડવાન બે જણ એટલે આ ઓલમાં તો કોઈ સાર નહીં તો આરી આવે કાં આવતો રાવલમાં વાંચી વાટું હું તો હા વાંચી ચેટો ન વાટવાનો એ તો મારે ડોસીને વાટવાનો છે ઓએ પૈસો ઉભા બળે ગોટી હમણે આઈ ગયા ડોશીની ને એમ તો મારે વાટવાનો આટલા કુટુંબમાં બધા એક વાત તો બધા ડોશન ગુલામ છે
અમુક ભેન તો યાર ડોશી તાપું દાંતરું લઈને તગડી મેલે ઘેર થયો અમુક અહીંયા આવજો યો પાછું જઈ ઓય, ઓય, તું શાકભાજી લાલચમાં આવીશ શાકભાજી બધા ખાવા દો તાર ખાવાનું તું તું હું પણ ખોડ એક દોચી સાર વાટવા નહીં તમારે તું વાટવાનું ચાલુ કરો કંટ્રોલ પગાઈ ના ડોશી ઘેર ટીપસે જતા રહો આ મારો મોટો ભાઈ કંજૂસ મારો કંજૂસ છે ખરેખર